જોઈ રહ્યા છો તમે ચેતર વસાવાની જનસંપર્ક એટલે કે સ્વાભિમાન યાત્રા શરૂ થઈ ગઈ છે અને ભરૂચ બેઠકની અંદર જે રીતે યાત્રા શરૂ થઈ તે બાદ સમર્થન જોવા મળી રહ્યું છે તેની સાથે વાત કરવા માટે આપણી સાથે ગોપાલભાઈ ઇટાલિયા મોજૂદ છે। વાત કરીએ ગોપાલભાઈ, જે રીતના યાત્રા શરૂ થઈ છે, શું કહેશો? 7 વિધાનસભાની અંદર આ યાત્રા ફરવાની છે, કેવો ઉદ્દેશ્ય છે તમારો? ભરૂચ લોકસભા મત વિસ્તારમાં રહેતા લાખો હજારો લોકોને મળીને એમની પીડા જાણીએ, એમના પ્રશ્નો જાણીએ, એમની લાગણી જાણીએ અને આમ આદમી પાર્ટીની વાત એમના સુધી પહોંચાડીએ એવા ઉદ્દેશ્ય સાથે આ સ્વાભિમાન યાત્રાની આજથી શરૂઆત થઈ છે। ભગવાન શ્રી ગુમાનદેવજી દાદાના આશીર્વાદ મેળવ્યા છે, એમને પ્રાર્થના કરી છે કે તો મહાશક્તિશાળી છે, અમને થોડીક શક્તિ આપે કે અમે આ ભ્રષ્ટાચારીઓ સામે, તાનાશાહો સામે, નકલી કચેરીઓ ખોલનારા સામે કે માનવ સર્જિત પૂર લાવવાવાળા સામે લડી શકીએ એવા આશીર્વાદ માગીને આ યાત્રા ચાલુ કરી છે। મને પૂરો વિશ્વાસ છે કે આ યાત્રાનું બહુ સારું અને જબરજસ્ત પરિણામ એ આવશે કે ચૈતરભાઈ વસાવા લોકસભામાં બેઠા છે। ગોપાલભાઈ, તમે તો યાત્રા શરૂ કરી દીધી, પરંતુ ઇન્ડિયા ગઠબંધન છે તેમાં ક્યાંક ને ક્યાંક હવે ગૂંચવાડો જોવા મળી રહ્યો છે। ગઈકાલે ભરૂચ કોંગ્રેસ સમિતિ દ્વારા એક લેટર બહાર પાડવામાં આવ્યો અને જેમાં કહેવામાં આવ્યું કે આમ આદમી પાર્ટીનું સમર્થન હવે કરવું શક્ય નથી। કેમ આવી પરિસ્થિતિ આવી? નહીં, પરિસ્થિતિ સારી છે। ગુમાનદેવજી દાદાના આજે દર્શન કર્યા છે, ભગવાનના આશીર્વાદ છે, બધું સારું થઈ જશે। અત્યારે જે કાંઈ ચાલે છે એ બહુ વહેલું છે, જે કાંઈ કહેવામાં આવે છે એ વહેલું છે। બીજું કે ઇન્ડિયા ગઠબંધનની જે ચર્ચા છે એ રાષ્ટ્રીય કક્ષાની ચર્ચા છે, રાષ્ટ્રીય નેતાઓના લેવલની ચર્ચા છે। હું પણ એ લેવલનો માણસ નથી, તો હું કે અહીંથી કોઈ પણ અમારી પાર્ટી કે કોંગ્રેસ પાર્ટીના કોઈ નેતા કોઈ નિવેદન કરે તો એ એમનો વ્યક્તિગત અભિપ્રાય ગણાય, કેમ કે ચર્ચા કરવાનું સ્તર કેન્દ્રમાં છે, કેમ કે લોકસભાની ચૂંટણી છે, કેન્દ્રીય નેતૃત્વ ચર્ચા કરી રહ્યું છે। ભગવાનના આશીર્વાદથી, લોકોના સહયોગથી અને બંને પાર્ટીઓના જે કાંઈ હોદ્દેદારો ભરૂચમાં કે ગુજરાતમાં છે, બધા સાથે મળીને એક સારા માહોલમાં પોઝિટિવ પરિણામ લાવી અને ભાજપને કેમ હરાવી શકાય, કેવી રીતે ભ્રષ્ટાચારીઓને હરાવી શકાય એ શક્ય કરી બતાવી છે। છેલ્લા 2 પ્રશ્નો પૂછું। ભારતીય જનતા પાર્ટી હજુ સુધી ઉમેદવાર જાહેર નથી કરી શકી અને ચૈતર વસાવાને તો જાહેર પણ કરી દેવામાં આવ્યું અને આ તૈયારીના ભાગરૂપે આ જોઈ પણ શકીએ છીએ આપણે, ત્યારે કેટલી લીડ મળશે? કારણ કે પ્રચારની વાત કરું છું, પ્રચારના ભાગરૂપે કેટલી લીડ ચૈતર વસાવાને મળશે? અને બીજો જે છેલ્લો હું સવાલ પૂછવા માંગુ છું કે કાર્યકરોની અંદર અને ખાસ કરીને જનતાની અંદર કયા પ્રાણ પ્રશ્નોને લઈને તમે જવાના? અહીંયા મુખ્યત્વે જનતાના 4-5 પ્રાણ પ્રશ્નો છે। આદિવાસી સમાજની જો આપણે વાત કરીએ તો એમને જળ, જમીન, જંગલના જે અધિકારો મળેલા છે, આદિવાસી સમાજ માટે સૌથી મહત્ત્વનો પ્રશ્ન એક તો એ છે। બીજો પ્રશ્ન એમને રોજગાર અને શિક્ષણનો છે। બિન આદિવાસી સમાજ પણ આ લોકસભામાં મોટા પાયે રહેશે, જેમાં દલિતો છે, માઇનોરિટી છે, ઓબીસી સમાજ છે। આ સમાજને પણ સૌથી મોટો પ્રશ્ન જે છે એ શિક્ષણ અને રોજગારીનો પ્રશ્ન છે। કંપનીઓ ઘણી છે પણ યા તો એમાં નોકરી નથી મળતી, માંડ લાગવગથી ભલામણથી મળે તો એમાં આર્થિક શોષણ થાય છે, એ પણ પ્રશ્ન છે। આ સિવાય જે ખેડૂત વર્ગ છે અહીંનો, એની જમીન વારંવાર સંપાદનની અંદર જતી રહે છે, ક્યારેક રોડમાં, ક્યારેક ઇન્ડસ્ટ્રીમાં, ક્યારેક આમાં, અને એ જમીન જેની જાય છે ખેડૂતને ક્યારેય યોગ્ય વળતર નથી મળતું કે એને કોઈ પોતાની જે જમીન ગુમાવે છે એના બદલામાં સરકાર તરફથી સહાય નથી મળતી। તો આવા મુખ્યત્વે 4-5 પ્રશ્નો છે જે સમાજના તમામ વર્ગને આવરી લેશે અને એ પ્રશ્નો ઉપર ચૈતરભાઈ ઓલરેડી લડતા આવ્યા છે અને ભવિષ્યમાં પણ મજબૂતીથી લડશે। બીજી પાર્ટી ઉમેદવાર જાહેર નથી કર્યા, ચૈતર વસાવાએ તૈયારી પણ શરૂ કરી દીધી। ચૈતરભાઈ છે એ લોકનેતા છે, લોકોએ ઉત્પન્ન કરેલા પ્રચંડ આગેવાન છે, એટલે લોકો જેને નેતા બનાવે એને તો કોઈ રોકી શકતું નથી, કેમ કે હું જાતે કહી દઉં હું નેતા છું એ વાતમાં કોઈ દમ નથી, પણ લોકો 5000 લોકો ભેગા મળીને બોલે કે ચૈતરભાઈ નેતા છે, એ વાત મજબૂત છે। એટલે ચૈતરભાઈ લોકોએ ઊભા કરેલા, લોકોએ બનાવેલા, જન સમર્થનથી બનેલા, લોક સમર્થનવાળા લોક નેતા છે, એમની તાકાત પ્રચંડ છે, એટલે એ સૌથી આગળ ચાલે છે અને અમે બધા એમના સૈનિક બનીને પાછળ ચાલીએ। ખૂબ ખૂબ આભાર।